નમસ્કાર મિત્રો, આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જ્યાં આપણે મૈત્રક રાજવંશના 300 વર્ષના ભવ્ય વારસાને જમીનમાંથી બહાર કાઢીશું। વાત છે વલ્લભીની, ગુજરાતનું એક એવું વિશાળ સામ્રાજ્ય જે સમયની ગળતામાં ક્યાંક ખોવાઈ ગયું હતું, પણ મારો વિશ્વાસ કરો, તેનો ઇતિહાસ અને તેની સિદ્ધિઓ ખરેખર અકલ્પનીય છે। એક પુરાતત્વવિદ તરીકે જ્યારે હું આને જોઉં છું ત્યારે થાય છે કે શું ખરેખર આવું કોઈ શહેર અસ્તિત્વમાં હતું? તો ચાલો આ ભૂલાયેલા ઇતિહાસના પન્ના ઉથરાવીએ। આજના આપણા આ સત્રમાં આપણે આ ઐતિહાસિક યાત્રાને 3 મુખ્ય તબક્કામાં વહેંચીશું। પહેલા, રાજ્યનો ઉદય અને તેની સ્વતંત્રતા, ત્યારબાદ તેનો સુવર્ણયુગ જ્યાં શિક્ષણ અને વ્યાપાર પોતાની ચરમસીમા પર હતા, અને છેલ્લે એવા કયા લશ્કરી દબાણો હતા જેનોથી આ સામ્રાજ્યનો દુઃખદ અંત આવ્યો। તો શરૂઆત કરીએ આપણા પહેલા તબક્કાથી, એકત્રીકરણ અને સ્વતંત્રતા, એટલે કે વલ્લભીનો ઉદય। આપણે 5મી સદીની મધ્યમાં જઈ રહ્યા છીએ। આ એવો સમય હતો જ્યારે પ્રાદેશિક સત્તાઓમાં નાટકીય ફેરફારો થઈ રહ્યા હતા અને મહાન ગુપ્ત સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું। હવે જરા આ ઐતિહાસિક સમયરેખા પર નજર કરીએ। વર્ષ 475 કોમન એરામાં ગુપ્ત સામ્રાજ્યના જ એક ભૂતપૂર્વ સેનાપતિ ભટારકે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી અને મૈત્રક વંશનો પાયો નાખ્યો। ત્યાંથી આગળ વધતા 640 આવતા સુધીમાં તો વલ્લભી શિક્ષણ અને વ્યાપારનું એક વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું હતું। પણ 780ની આસપાસ શીલાદિત્ય સાતમાના સમયમાં આ આખા સામ્રાજ્યનો અગ્નિમાં એક અત્યંત દુઃખદ અંત આવ્યો। આ તેમની સંપૂર્ણ 300 વર્ષની યાત્રાનો સાર છે। હવે તમને કદાચ એવો સવાલ થતો હશે કે આટલા વર્ષો પછી આપણને આ બધી ખબર કેવી રીતે પડી? આખરે આ સામ્રાજ્ય જમીનમાંથી બહાર કેવી રીતે આવ્યું? તો વાત એમ છે કે આધુનિક પુરાતત્વવિદો હવે 2025ના અત્યાધુનિક સેટેલાઇટ સર્વેક્ષણોનો ઉપયોગ કરી રહ્યા છે, જેણે સીધા જમીનમાં દટાયેલા વિશાળ કિલ્લાઓનો નકશો આપણને આપ્યો છે। એની સાથે 120થી વધુ તાંબાના પતરાળ મળ્યા છે, જેના પર જમીન અનુદાનોની વિગતો છે, અને જૈન તેમજ બૌદ્ધ ધર્મના અનેક ખંડિત અવશેષો પણ છે। ટેકનોલોજી અને આ ઐતિહાસિક પુરાવાઓ ભેગા મળીને આ લુપ્ત સંસ્કૃતિને આપણી નજર સામે જીવંત કરી દે છે। પણ એક રસપ્રદ વાત કહું, ઇતિહાસકારો માટે આ તારીખો નક્કી કરવી કોઈ જાદુથી કમ નથી। વલ્લભીના આ તાંબાના પતરા પર વલ્લભી સંવત નામની તેમની એક પોતાની સ્થાનિક તારીખ પદ્ધતિનો ઉપયોગ થયો હતો। હવે તેને આજના કોમન એરામાં ફેરવવું હોય તો ગણિત એકદમ સરળ છે। તમારે માત્ર વલ્લભી વર્ષમાં 338 ઉમેરવાના રહે છે। એટલે કે ધારો કે કોઈ પતરા પર વર્ષ 183 લખ્યું છે, તો તેમાં 338 ઉમેરો અને તમને મળી જશે 521 કોમન એરા। બસ આ જ સરળ ગણિતના આધારે આપણે મૈત્રક વંશની આખી ટાઈમલાઈન પૂરા આત્મવિશ્વાસ સાથે ગોઠવી શક્યા છીએ। ચાલો હવે આપણા બીજા તબક્કા તરફ આગળ વધીએ, શૈક્ષણિક અને વ્યાપારી શિખર એટલે કે સામ્રાજ્યનો સુવર્ણયુગ। આ એ સમય હતો જ્યારે વલ્લભી ખરેખર એક જીવંત અને ધમધમતું આંતરરાષ્ટ્રીય શહેર હતું। જરા કલ્પના કરો, ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ જ્યારે 640ની આસપાસ અહીં આવ્યા ત્યારે તેઓ આ શહેર જોઈને દંગ રહી ગયા હતા। તેમણે પોતાની નોંધમાં લખ્યું છે કે અહીં આશરે 100 જેટલા સંઘારામો છે અને હીનયાનને અનુસરતા લગભગ 6000 ભિક્ષુઓ છે। એક જ શહેરમાં 6000 અભ્યાસુઓ। આ એક જ વાક્ય તે સમયના વ્યસ્ત અને અદ્ભુત શૈક્ષણિક જીવનનું આબેહૂબ ચિત્ર ઊભું કરવા માટે પૂરતું છે। તો પછી આ 6000 વિદ્વાનો આખો દિવસ કરતા શું હતા? વલ્લભી વિદ્યાપીઠનો અભ્યાસક્રમ જુઓ, તે ખરેખર માસ્ટરપીસ હતો। અહીં શિક્ષણ 2 ભાગમાં વહેંચાયેલું હતું। એક તરફ બૌદ્ધ ધર્મના હીનયાન ગ્રંથો, ન્યાય એટલે કે તર્કશાસ્ત્ર અને અભિધર્મ જેવા કઠિન ધાર્મિક વિષયો હતા, પરંતુ સૌથી કમાલની વાત એ છે કે ત્યાં બિનસાંપ્રદાયિક વિષયો પણ એટલા જ મહત્વના હતા। નીતિ એટલે કે રાજ્યશાસ્ત્ર, વાર્તા એટલે કે વાણિજ્ય અને વહીવટ। તમને જાણીને નવાઈ લાગશે કે નાલંદા જવાને બદલે ઘણા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ સનદી અધિકારી બનવાની ખાસ તાલીમ લેવા અહીં છેક વલ્લભી આવતા હતા। હવે આટલી મોટી વિદ્યાપીઠ ચલાવવા માટે રાજાઓનો ટેકો તો જોઈએ જ, પણ અહીં એક જબરદસ્ત ઐતિહાસિક વિરોધાભાસ જોવા મળે છે। મૈત્રક રાજાઓની સત્તાવાર વિચારધારા જોઈએ તો તેઓ પોતાને પરમ માહેશ્વર એટલે કે શિવના કટ્ટર ભક્ત ગણાવતા, પરંતુ જમીન પર તેમના કાર્યો સાવ અલગ હતા। તેમણે બૌદ્ધ વિહારો જેમ કે પ્રખ્યાત દુડ્ડા વિહાર અને જૈન સાધુઓને જમીનનું પુષ્કળ દાન આપ્યું હતું। આ બતાવે છે કે રાજ્યની સત્તાવાર માન્યતા ભલે ગમે તે હોય, પણ રાજાઓ ખરેખર અત્યંત સહિષ્ણુ અને ઉદાર હતા। અને આ ધાર્મિક વિવિધતાની વાત નીકળી જ છે તો આ નંબર પર ખાસ ધ્યાન આપજો,
464 ઇતિહાસમાં આ કોઈ સામાન્ય વર્ષ નથી. 464 કોમન એરામાં વલ્લભીમાં દ્વિતીય જૈન સંગીતિ એટલે કે બીજી જૈન પરિષદ યોજાઈ હતી. દુકાળના કારણે જ્યારે વર્ષો જૂની મૌખિક પરંપરા નષ્ટ થવાનું જોખમ ઊભું થયું ત્યારે 500 જેટલા જૈન સાધુઓએ અહીં એકત્ર થઈને શ્વેતાંબર જૈન ગ્રંથોને લેખિત સ્વરૂપ આપ્યું અને તેને કાયમ માટે સુરક્ષિત કરી લીધા. આ ખરેખર એક ગેમ ચેન્જર ઘટના હતી. પણ આ બધું મફતમાં તો ચાલતું નહોતું, રાઈટ? આટલા વિશાળ મઠો અને સંસ્થાઓ ચલાવવા માટે ભંડોળ ક્યાંથી આવતું? તેનો એક જ જવાબ છે: હિન્દ મહાસાગરનો ધમધમતો વેપાર. વલ્લભી અરબી સમુદ્રના કિનારે એકદમ વ્યૂહાત્મક સ્થાને હતું. વિદેશી વેપારીઓનો અહીં મેળો જામતો. એવું નોંધાયેલું છે કે અહીં 600 જેટલા તો કરોડપતિ પરિવારો રહેતા હતા. બસ આ દરિયાઈ વેપારની અઢળક આવક અને આ જ સ્થાનિક શ્રીમંત પરિવારોના ભંડોળ થકી આખું આ આંતરરાષ્ટ્રીય જ્ઞાનનું કેન્દ્ર ધબકતું રહેતું હતું. પણ કમનસીબે કોઈ પણ સુવર્ણ યુગ કાયમ માટે ટકતો નથી. હવે આપણે આપણા ત્રીજા અને અંતિમ તબક્કા તરફ વળીએ: લશ્કરી દબાણ અને સામ્રાજ્યનું પતન. ચાલો જોઈએ કે એવા કયા લશ્કરી અને આંતરિક પડકારો હતા જેણે આ મહાન સામ્રાજ્યને ધૂળમાં મેળવી દીધું. આ પતન કેવી રીતે થયું તે સમજવા માટે આ ઘટનાક્રમ જુઓ. આ કોઈ એક દિવસની ઘટના નહોતી. પગલું પહેલું: 712માં સિંધ પર આરબોનો વિજય થયો અને તેઓ ગુજરાતના દરવાજે આવીને ઊભા રહી ગયા. પગલું બીજું: 720 અને 730ના દાયકામાં આરબ ગવર્નરોએ કાઠિયાવાડમાં ઊંડે સુધી સતત હુમલાઓ ચાલુ કર્યા. મૈત્રકોએ 60 વર્ષ સુધી જોરદાર લડત આપી, પણ આ સતત દબાણે તેમની કમર તોડી નાખી અને આખરે 776થી 780ની વચ્ચે એક ભીષણ હુમલો થયો, જેમાં રાજા માર્યા ગયા અને આ આખા ભવ્ય શહેરને લૂંટીને આગ ચાંપી દેવામાં આવી. હવે અહીં એક બહુ મોટો ઐતિહાસિક કોયડો છે. આ પતન વિશે જાણવા માટે આપણી પાસે કોઈ જ સ્થાનિક દસ્તાવેજ બચ્યો નથી. બધું જ સળગી ગયું. આપણે સંપૂર્ણપણે અલ-બલાધુરી જેવા બાહ્ય અરબી ઇતિહાસકારોના લખાણો અને વલ્લભીના આ મૌન બળી ગયેલા પુરાતત્વીય ખંડેરો પર આધાર રાખવો પડે છે. ઇતિહાસકારો માટે આ બે ટુકડાઓને જોડીને પતનની સાચી વાર્તા સમજવી એ એક બહુ મોટો પડકાર છે. તો શું આ પતન માટે ફક્ત બહારના આરબ હુમલાઓ જ જવાબદાર હતા? બિલકુલ નહીં. 8મી સદીમાં સામ્રાજ્યની અંદર પણ ઘણું રાજકારણ રમાઈ રહ્યું હતું. રાજાઓનું વારંવાર બદલાવું, ગાદી માટેના આંતરિક વિખવાદો, આ બધી નબળાઈઓએ વંશને અંદરથી ખોખલો કરી દીધો હતો. એટલે કે જ્યારે બહારથી સતત લશ્કરી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે અંદરની આ અસ્થિરતાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું અને મૈત્રક સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. પણ મિત્રો, પિક્ચર અભી બાકી હૈ. એક આધુનિક પુરાતત્વવિદ તરીકે મારા માટે આ સૌથી રોમાંચક વાત છે. તાજેતરમાં 2025ના અત્યાધુનિક સેટેલાઇટ ડેટાએ સાબિત કરી દીધું છે કે વલ્લભીની ભવ્યતા કોઈ કાલ્પનિક વાર્તા નહોતી. અત્યારે જે આધુનિક ખેતરો અને ગ્રામીણ જમીન છે, બરાબર તેની નીચે એક અત્યંત વિશાળ કિલ્લાબંધી દટાયેલી સ્પષ્ટ જોવા મળી છે. આ ડેટા વલ્લભી શહેરના એ મહાન કદની પુષ્ટિ કરે છે જેના વિશે યુએન સાંગે સદીઓ પહેલાં નોંધ કરી હતી. બધું જ ત્યાં જ જમીન નીચે સુરક્ષિત છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ તરફ દોરી જાય છે. જરા વિચારો, જો 300 વર્ષ સુધી શાસન કરનાર, નાલંદા જેવી ભવ્ય વિદ્યાપીઠ ધરાવનાર અને આંતરરાષ્ટ્રીય વેપારનું આટલું મોટું કેન્દ્ર ગણાતું વલ્લભી શહેર સદીઓ સુધી જમીનમાં દટાયેલું રહી શકતું હોય અને કોઈને ખબર પણ ન પડે, તો વેપાર અને જ્ઞાનના આવા બીજા કેટલા વૈશ્વિક કેન્દ્રો અત્યારે આપણા પગ નીચે દટાયેલા હશે, જે કદાચ કોઈ નવા સેટેલાઇટ દ્વારા શોધાઈ જવાની રાહ જોઈ રહ્યા છે. આજ તો ઇતિહાસનો અસલી જાદુ છે. તો દર્શક મિત્રો, આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. મને આશા છે કે આ સફરમાં તમને પણ એટલી જ મજા આવી હશે જેટલી મને આવી. ફરી મળીશું એક નવા ઐતિહાસિક રહસ્ય સાથે. આવજો.